વિલો વિલા એક જમીન જોઈ આવ્યો છું સુરતમાં. તમે તો પણ સરપ્રાઈઝ નું મોટી કીધું મજા કે જીવનમાં આશાઓ અને ઈચ્છાઓ બહુ નહીં રાખવાની, વિલાન જગ્યાએ ફાર્મ બની જાય. ઓકે પણ આ તો પ્લાન લેતા હતા મમ્મી, પ્લાન મારે મોટો. હા ત્યારે મોટો. પછી આપણે એમ કહીએ ને તું હોમવર્ક કરતા નથી આવડતું તો રાતે ત્યાં જવું છે. હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. આપણે આજે કેટલા દિવસો પછી તમને એમ થતું પછી મળીએ છીએ, પણ થાય છે એવું જ, 2 દિવસ ના મળીએ, 1 દિવસ મળીએ, 3 દિવસ ના મળીએ, 2 દિવસ મળીએ. તો પહેલા તો આપણે રાહુલને ગુડ મોર્નિંગ કહી દઈએ. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? એકદમ મજામાં જ છો? અને કેટલા વાગ્યા છે? 9:30 વાગી ગયા છે ફાઇનલ. જો આજે તો છે જો ટાઈમ ફરી ગયો છે. ઓકે 9:45. એમાં હું છે પછી સબસ્ક્રાઇબર હું કે ખબર, પણ તું અહીંયા અડધી કલાક મારી હારે બેઠી હતી. રોંગ ટાઈમ. એમ નહીં, રોંગ ટાઈમ. અડધી કલાકથી તું મારી અહીંયા બેઠી હતી, ઓલું પોસ્ટર બનાવો ને આ બનાવો ને તે બનાવો ને શીખવાડો ને. હા રેડી? તો એનું ક્યાં ગણવા જવાનું? એમ તમારી વાત નથી કરતી હું, આમ ટાઈમ પૂછું છું. આપણે વ્લોગ એટલા વાગે સ્ટાર્ટ કર્યો પછી સબસ્ક્રાઇબર હું એમાં કે હું તું મને આખો દી કઈ કરીને એટલે મારા મગજમાં એક જ કેસેટ ઘૂમતી હોય, આ મને કઈ કહેતી હશે એમ. આ હા 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 હા. એટલે એવું ન થાય. ઓ મમ્મી, તમે મારી માટે બીજું વિલા તૈયાર કરો હાલો. હું કહેતો તો હવારમાં પ્રિયાંશ કયો નવું ઘર લેવાનું છે. આ ઘર જૂનું છે, નવું ઘર લ્યો એમ કહેતો હતો. એટલે હું તો એમ કહું મારા હાટુ એક નવું વિલા. એટલે રાહુલ છે ને આપણી માટે એક નવું વિલા રાખે, એટલે આપણે છે ને નવા વિલામાં રહેવા વિલો? વિલા વિલા એક જમીન જોઈ આવ્યો છું અહીંયા સુરતના ઓલી બાજુ છે. કે ગટરમાં નથી કહેતા? ગટરમાં નહીં, હાચીને જોઈ આવ્યો છું. અચ્છા જોઈએ હવે કેમ થાય છે. ઓકે. તો ડીલ મમ્મી થાય તો થઈ પણ જાય. સરપ્રાઈઝ રાખવાની હતી. એવું હતું. તમે તો પણ સરપ્રાઈઝ નું મોટી કીધું કઈ જમીન મજા. છે નહીં, હું હવે surprise રાખું. હો મોટી થોડી જમીન છે કઈ, તો એ 1.5 વીઘા જેવી જમીન હશે. બસ. એમાં ઓલું બનશે વિલા કે એવું કંઈક બની શકે. ઓકે. હું બને નહીં તો આપણે પહેલા મમ્મી પાસે પ્લાન લઈને, મમ્મી 1.5 વીઘા જમીન હોય તેમાં હું બને? કાંઈ ના બને. તો બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સાથે મારા સબસ્ક્રાઈબરે બહુ સરસ એક સુવિચાર આપ્યો છે કે જીવનમાં આશાઓ અને ઈચ્છાઓ બહુ નહીં રાખવાની, કેમ કે ધાર્યું ધણીનું જ થાય. ભગવાનની ઈચ્છા હોય ને એ જ થાય. એટલે આપણે કહેતા ભગવાનની ઈચ્છા વગર પાંદડું ન હોય. એટલે કુદરતની ઈચ્છા હોય ને એ પ્રમાણે જીવન જીવવાનું. સારી પરિસ્થિતિ છે તો એની કૃપા છે, અને નબળી પરિસ્થિતિ છે એટલે કે વિપરીત પરિસ્થિતિ છે તો એની ઈચ્છા છે. આવું સમજી અને જીવન જીવીએ ને તો ખૂબ જ મજા આવે. બાકી વિલાની વાત કરું છું તો વિલા તો જ્યાં બનવાનું હશે ને ત્યાં જ બનશે. મેં કીધું ને હમણાં કે આપણી જમીન કદાચ રાખેલી હોય તો વિલાની જગ્યાએ ફાર્મ બની જાય. ઓકે. પણ આ તો પ્લાન લેતા હતા મમ્મી. પ્લાનમાં તમારું શું કહેવું? પ્લાનમાં છે ને મારે તો પ્રિયાંશને પૂછવું જોશે. પ્રિયાંશ ને, કારણ કે સવારે પ્રિયાંશ સૌથી પ્લાન મોટા વડીલ અમારા ઘરમાં ઈ થઈ ગયા છે હમણાં. પ્લાન આપીને જાય. સવારમાં શું કે આ જૂનું ફ્રીજ થઈ ગયું છે અને ઘરે જૂનું થઈ ગયું છે ને આપણે નવું લેવું છે. જે મોટી મમ્મી કે તું બહુ ખોલબન કરસ ને એટલે કે આપણે નથી નવું લેવાનું. તે કે હવે તો હું મોટો થઈ ગયો છું. કેમ એને એમ કીધું મોટો થઈ જાય ને પછી લેવાનું. કે હવે તો હું મોટો થઈ ગયો છું એમ. એટલે ભાઈ નવું બધું જોતું છે ત્યારે મોટો. હા ત્યારે મોટો. પછી આપણે એમ કહીએ ને તું હોમવર્ક કરતા નથી આવડતું તો આમ હું નાનો કરતો. છું. હા તો કે હજી હું નાનો છું, મને પગ દુખે. કેવું કાલ થોડોક આમ શું કે સર્વિસ થઈ હોમવર્ક કરતા પછી રોવાઈ ગયું. પછી મને થોડીક દયા આવી ગઈ. પછી મેં કીધું મૂકી દઉં. બી ન આવડે મમ્મી, સીધી લાઈન જ ન કરે, આમ ન કરે, 2 બસ રાઉન્ડ જ કરવા, 2 રાઉન્ડ જ કરવા. ખાલી રાઉન્ડ કરી નાખી બી બની જાય. ન બને પણ એને મનમાં મોજ હોય એ પ્રમાણે કરે ને. પછી ખાસું કે હા આહુડા વહી ગયા, ખોટું લાગ્યું થોડુંક. 2-3 વખત કંઈક સર્વિસ થઈ પછી જવા દીધો. કલાક એક તો કરાવ્યું તો. હા એ તો કીધું મને તાર ભાભીએ 1 કલાક પ્રિયાંશને લેશન થયું તોય બી તો આવડ્યો જ નહીં. પણ એક દિવસમાં બી આવડી જાય. 2 દી થાલે છે અમારા. એમને 2 દી થાલે છે, બી 2 દી થાલે છે. બી તો હજી આજકાલ શરૂ તો છે. એમ એક દિવસમાં એમ આવડી જતું હોય તો હા આવડી જ જાય ને. હું તો કલાકમાં શીખી. તારી તો મને બધી ખબર છે. 10મા ધોરણમાં આપણે જોઈને પરીક્ષામાં દીધી હતી રેડી, ત્યારે તમને બધું આવડી ગયું હતું? તો ખાલી જોઈને આવડ્યું તમને?
પણ આવડું જ ખરા ને જોઈ બીજા જોઈને ડબ્બાથી જોઈને ચોરી કરીને આવ્યું. ચોરી કરી હતી. હું કરી તે ચોરી કાંઈ ન કહેવાય. ચોરી જ કહેવાય. લખ્યું તો મેં મારા હાથે તારા હાથે લખ્યું હતું પણ બીજા નવા જોઈને. રોંગ કહેવાય. ભલે ને જોયું મેં મારા આખું એ લખ્યું જ મારા હાથે આખું ને જોયું મમ્મી. જોયું ને? જોયું આખું એ પણ લખ્યું જ મારા હાથે ને. રેશુ ઈ હાથ તારો હતો, અક્ષર તારા હતા, પણ શબ્દો બીજાના હતા. શબ્દો ભલે ને બીજા ન હોય આવી રીતે ચોરી કરીને પાસ થાય ને એટલે આમાં જોઈએ. તો હવે પણ મમ્મી મારો વારો ખતમ થયો છે. આજ તો સેટરડે, આજે તો હું હોમવર્ક કરાવી દઈશ. એટલે રાહુલ એમ કીધું કે આંટી આ વખતે હું કરાવીશ હોમવર્ક, એને ટ્રાય પણ એમાં કરવા કેમ થાય? ડાબોડી હાથે મારે થતું નથી. એવું છે. કઈ નહીં, હાલો તમે કરાવશું હોમવર્ક. પણ એવું નથી, શીખવાડશું તો આવડશે, નહીંતર એને છે ને મનમાં એમ રહી જાય. હોમવર્ક પૂરું થઈ જાય તો મમ્મી આપણે ક્યાં જવાનું છે, મમ્મી મને ફોન આપશો, મમ્મી હોમવર્ક કરી નાખો. એટલે ઈ આમ કહેવાય ને કે ઈ ઓલેથી કરે હોમવર્ક. બાકી સ્કૂલમાં કેવું છે ખબર છે? સ્કૂલમાં ટીચરને પૂછું ને કેમ છે એમ, એ કે સૌથી પહેલા લખીને બેસી જાય. અહીંયા લાલચ એ બધું થાય, તમે મને આપો તો હું બધું કરી નાખું એમ કરે વિચારે. તે પણ એને જે આવડતું નથી આકાર, એ તરત આવડી ગયો. વન બધું તરત આવડે આવડી છે. ગયો, પણ બી નહીં, થાતો જ નથી. નહીંતર ઈ કરી નાખે છે. બી અને 2 એને આમ આકાર લેતા ન થતો, રાઉન્ડ શેપ. સીધું હોય ને ઈ આવડી જાય. વનમાં 3 સ્ટેટ આવે લાઈન, ઓકે. એટલે એને આવડી ગયું. એમાંય તરત આમ સ્ટેટ લાઈન આવે એટલે આવડી ગયો. બીમાં શું થાય તો આમ રાઉન્ડ લેવાના થાય, ઈ ન મારો થાય. છોકરો સીધો છે. ઓકે, આડા અવળા ઓલા ન તમે કરે. અને પ્રિયાંશ બંને સીધા છે, પણ આપણે આજે કામ લાગી જઈએ. અને ખાસ કરીને તમે સુરત સિટીના મોટા વરાછા વિસ્તારના હોય ને તો કોઈ પણને જોબ કરવી હોય ને મનસ્વી ફેશનમાં, તો ચોક્કસ એક વખત અમારી મુલાકાત લેજો. જો વાગ્યા છે, સાંજનો ટાઈમ આવ્યો થવા આવ્યો છે, 6:30 વાગવા આવ્યા હે ને. કેમ પણ મારું ટાઈમિંગ. અને અમે જો ચોળી ફોલતા ફોલતા અન્નપૂર્ણિમા મૂવી જોવી છે હે ને. ભાભી એક વખત જોઈ લીધી પણ છતાંય બહુ મજા આવે ને મૂવી જોવાની. સાઉથના મૂવી અમુક અમુક બહુ મસ્ત હોય, જોઈ લેવી. અને રાવો પલ્લળવા ક્યાં ગયા હતા? ઓકે. અને પ્રિયાંશ છે ને નાઇટ ડ્રેસ પહેર્યો અને વીજળી ગાય છે ને ગરજવા માંડીને પાછો નાઇટ ડ્રેસ છે ને કાઢીને કપડાં પહેરાઈ ગયો. મમ્મી કપડાં પહેરાઈ ગયો, નથી જવું. અને અહીંયા જો પ્રોજેક્ટર લગાવ્યું, બતાવો તો આપણું પ્રોજેક્ટર. પ્રોજેક્ટર વ્યવસ્થિત રીતે લગાવી દીધું છે અહીંયા આવી રીતે, અને અહીંયા આવી રીતે જો પ્રોજેક્ટર હાલે છે, તમે જોઈ શકો છો. કેવું લાગે છે ગાઈસ કહેજો. હા, બહુ મજા આવે છે. મોટી સ્ક્રીન લાગે ને, મોટી લાગે. એક નંબર લાગે. કામ લાગી ગયું ભાઈ વસ્તુ જોવો તમે. ગયા છે 9:15 અને 9:15 વાગે, પણ અમારા ઘરમાં પ્રોજેક્ટ એટલે કે એક મેમ્બર આવ્યું પછી જ બધા એ મેમ્બર હારે જ જોડાયેલા રહેશે. મેમ્બરથી કોઈ દૂર જાતું જ નથી. જો અહીં પ્રોજેક્ટ મૂવી આ ચાલુ જ રહે આખો દિવસ. હા ને, દેખાય પપ્પા. પણ તો પછી અહીંયા સબસ્ક્રાઈબર ન દેખાય. તમે લોજિક નથી વાપરતા. પણ ઓલી લાઈટ ચાલુ કરીને ત્યાંથી ઉતારાય તો કેટલો લોજિક વાપરે મમ્મીમાં પપ્પા હે. આ બધા સાયન્ટિસ્ટો બનવા નતા. બાએ ભૂલ કરી, મારા પપ્પાને ભણાવ્યા નહીં. બાને જ ભણાવવા, બાપુજીને જ ભણાવવા, પણ એ નો. એવું છે? નકર સાયન્ટિસ્ટ બનો તો તમે પપ્પા ભણ્યા હોત તો. સારું. કયું મૂવીસ મમ્મી આ? આમ ક્યાં ગયું બીજું કાંઈ? આમ શું કરે દીધું સા? મેં નથી દીધું. મેં નથી દીધું. મેં કાંઈ નથી દીધું. ઈ ક્યારે ટેમ્પો લઈ આવીને ક્યારે અકાવા માંડ્યો ને એ મને નથી ખબર. મને એ નથી ખબર ફ્રીજ અહીંયા ક્યારે લીધું. હે મમ્મી? એ લાઈન મૂકી દે દીકુ, કાલ હું હમું કરી દઈશ. બોલ. કયું મૂવી છે? આખા બોલું હેઝલ એવું કાંઈક નામ છે. હેઝલ? તમે મૂવી સ્ટાર્ટ કર્યું ત્યાં નામ નહોતું આવ્યું? હું ક્યાં અહીંયા હતી મૂવી એવું છે? મેં કીધું એક ઓલું બહુ મસ્ત છે. લકી વાળું લક્ષ્મણ નામ હોય ને લકી કરે, રામ લક્ષ્મણ. હા ભાઈ, મને એટલું શાહરુખ ખાન. એ લગભગ આ કોને ખબર છે? કોમેન્ટમાં કહેજો તમે કે મમ્મી જે કહે છે એનું પર તમને આઈડિયા આવે. મને તમે સ્ટોરી કીધી ત્યાં આખું ખબર પડી ગઈ છે. આ કાંઈક ગુપ્ત માણસ હોય શાહરુખ ખાન ને એવી કાંઈક સ્ટોરી હોય. નાનો ભાઈ હોય ને એને ન ખબર કે આ મારો મોટો ભાઈ જ છે
એનું એના બાપાએ કીધું હોય છે કે 2 ભાઈ થઈને મારા અસ્થિ વિસર્જન કરજો. અને શાહરુખ ખાન છે ને એ બીજી પત્નીના છોકરો હોય એવી સ્ટોરી છે. બરાબર. અને જો આર્યો લકી આવ્યો. લાંબા ઓકે. એટલે મેં લક્ષ્મણ નામ છે પણ એને લકી કહે છે કોલેજમાં. અને અહીંયા આ કોલેજ ઈ શાહરુખ ખાન જોઈન્ટ કરશે. અચ્છા ઈ આ ભાઈ ના હારે રેવા હતું. અને આર્મીના સર હોય ને એની છોકરી હોય છે હિરોઈન. ઓકે. અને અહીંયા જો ટેમ્પો આવ્યો ને એટલે તૂટી ગયો. રિપેરિંગ તો કરવું પડે. અહીંયા પકડી રાખવો પડે ભાઈ પછી રિપેર થાય. હા હવે કરો. અને અમાર મનસ્વીએ તેને ખાટલો રૂમમાંથી બહાર કાઢીને પથાઈ કઈ પૂરી આયોજન થઈ ગયું જોવાનું. રાતે ત્યાં જવું છે. હા તે કાંઈ નહીં. હા તે તારે અહીંયા હું ઉઈ જાઉં એટલે તું બબડે તોય બાન ઉપાદી નહીં. ભલે ને બાબડા કર. હા એમ જ કરાય. સાચી વાત છે. તમારા રૂમમાં ખોટું હાલવા ચાલવામાં એવું ન થાય. ઓલા તું ઉઠે ને એટલે સીધો અહીં મૂકી દે. લો અહીંયા શિયાઈ ગયું. જા જલ્દી ચડી કાઢીને જામાં દીકો બે. જા. તો ચાલો હવે 9 વાગી ગયા. આવી ગયું લે જા ને ઘંટી બગડી જા ને. તો હાલો આપણે હવે છે ને કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા રમકડા સાથે, નવા મેમ્બર તો નથી કોઈ આવવાનું. બાકી આ વરસાદની બટેકા પૂરી ખાઈને મજા પડી ગઈ. મમ્મીને તો વરસાદમાં પહેલા વરસાદમાં કોણે નાઈ લીધું કોમેન્ટમાં કહેજો. હું તો બાકી છું, હું તો કોરી જ છું. બાકી મમ્મી તમે નાઈ લીધું ને વરસાદમાં? તો વરસાદમાં લગભગ મોસ્ટ ઓફ અમારા ઘરના મેમ્બરે પલ્લી લીધું. આપણે જ કોરા છે. હું પ્રિયાસ તો કોરા જ છે, એ મને ખબર જ છે. તમે કોમેન્ટમાં જણાવજો કે વરસાદમાં એક વખત પલ્લી લીધું બાકી છે કે નાવા સ્પેશિયલ ગયા હતા વરસાદમાં. કોને નાવું ગમે કોને ન શું ગમે. કર્યું એ દરેક વાત કરજો. હા તો ચાલો કાલે મળી હવે મમ્મી નવી વાતો સાથે નવા સુવિચાર સાથે. નવા સુવિચાર, નવી વાતો, નવી સવાર સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકા, પીસ, સ્વીટ ડ્રીમ.